હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. એક નવા ટોપિકમાં નવા ચેપ્ટર સાથે ખૂબ જ ઇન્ટરેસ્ટથી તમે બી આમાં આવશો જ્યારે બી લેક્ચર અટેન્ડ કરશો ત્યારે. અને તમને કહી દઉં કે સંકલન એ આખા 12th નો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે સંકલનના કેટલા ચેપ્ટર છે? તો આપણા ચેપ્ટરનું નામ એ લોકો ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન આપે છે. ખરેખર આ અનિયત સંકલન છે. હવે અનિયત સંકલનના બી જૂની ચોપડીમાં બે ભાગ હતા, અત્યારે એને એક જ ભાગ કરીને મૂક્યો છે, એટલે બહુ મોટો પોર્શન છે, યાદ રાખજો. અને એના પછી નિયત સંકલન હતું, એ પણ આની અંદર સાંકળી લીધું છે. સો કહેવાનો મતલબ કે બહુ મોટું ચેપ્ટર છે વિકલનની જેમ, પણ હું માનું છું ત્યાં સુધી જો તમારી પ્રેક્ટિસ મસ્ત હશે ને તો સંકલન જેવી મજા એકેય ચેપ્ટરમાં નહીં આવે. કદાચ તમને એમ થયું હશે કે વિકલનમાં બહુ મજા આવી ગઈ, પણ સંકલનમાં એનાથી પણ વધારે મજા આવશે, મારી ગેરંટી છે. પણ એક શરત છે, શરત બધે આવવાની, મેથ્સ છે તો શરત છે, કામ જોડે ને જોડે કરશો તો, નહીતર નહીં. હવે સૂત્રોનો ખજાનો તો આમાં બી છે. જેટલા વિકલનના સૂત્રો હતા ને બધા જ ઊંધી દિશામાં સંકલનના સૂત્રો, કારણ કે સંકલન એ વિકલનની સંપૂર્ણ પ્રતિક્રિયા છે. સંકલનનો બહુ મોટો ઇતિહાસ છે. બહુ શોર્ટમાં હું તમને સમજાવું. આની હિસ્ટ્રી મારી પાસે બહુ બધી હતી, પણ હમણાં શોધવા જવાનો સમય છે નહીં મારી પાસે. પણ અત્યારે એવું કહેવાય કે ધ ફાધર ઓફ ધ કેલ્ક્યુલસ, કેલ્ક્યુલસ એટલે કલન શાસ્ત્રનો અંગ્રેજી શબ્દ છે. કેલ્ક્યુલસ કલન શાસ્ત્ર એ લક્ષ વિકલન સંકલનની બ્રાન્ચ હતી. તો ફાધર ઓફ કેલ્ક્યુલસ કહેવાય લાઇબનિટ્ઝ. લાઇબનિટ્ઝ નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા. પણ ખરેખર જોવા જઈએ તો ફાધર ઇઝ ન્યૂટન. સમજો મારી વાત. ખરેખર ન્યૂટને આખી વસ્તુ આ ડિફાઇન કરી છે, પણ ન્યૂટન છે ને થોડા શરમાળ હતા. એટલે કોઈ વસ્તુ એમણે વ્યાખ્યાયિત કરે ને તો એને બહાર રિલીઝ કરતા, એટલે કે પબ્લિકની વચ્ચે મૂકતા એને બહુ સંકોચ થતો. જ્યારે લાઇબનિટ્ઝ બોલ્ડ હતા, તો ન્યૂટને બહુ બધા પરિણામો બહુ પહેલેથી વ્યાખ્યાયિત કરી રાખ્યા હતા, પણ એમણે એને પબ્લિશ ના કર્યા એ જમાનામાં. અને યુનિવર્સિટીનો રૂલ એવું કહે છે કે જે વ્યક્તિ જે ટોપિક પહેલા પબ્લિશ કરે એ એનો હકદાર કહેવાય, એ એનો ઇન્વેન્ટર કહેવાય, એવું કહી શકીએ આપણે. એને ડિસ્કવર કર્યું કહેવાય કે ડિફાઇન કર્યું કહેવાય. સો લાઇબનિટ્ઝ થોડા બોલ્ડ હતા, એટલે એમણે શું કર્યું, થોડુંક ઇન્ટિગ્રેશન પર એટલે કેલ્ક્યુલસ પર સ્ટડી કરી, એમણે થોડુંક વ્યાખ્યાયિત બી કર્યું, બધું જાત જાતનું લક્ષ વિકલન સંકલન ડિફાઇન કર્યું. પણ એમના જે રિઝલ્ટ હતા ને એ બહુ બેઝિક હતા, ડીપમાં નહોતા. પણ છતાં એમણે બુક બહાર પાડી દીધી. હવે એમણે બુક બહાર પાડી એટલે ન્યૂટને જોઈ તો એમણે જોયું કે આ પરિણામોમાં તો કઈ દમ છે જ નહીં. સમજાય છે કે નહીં? આ પરિણામોમાં કઈ દમ છે નહીં. પછી એમણે પોતાની બુક બહાર પાડી. બટ એકોર્ડિંગ ટુ રૂલ એવું કહેવાય કે લાઇબનિટ્ઝે પહેલા પબ્લિશ કર્યું હતું, એટલે ફાધર ઓફ કેલ્ક્યુલસ કહેવાય લાઇબનિટ્ઝ, પણ ખરેખર ન્યૂટન છે. એટલે એ વખતે એવું એક પેપરમાં હેડિંગ્સ આવતું હતું કે હુ ઇઝ ફાધર ઓફ કેલ્ક્યુલસ. પછી એક બાજુ ફોટો આપે લાઇબનિટ્ઝનો અને બીજી બાજુ આપે ન્યૂટન. તો ખરેખર ન્યૂટનના પરિણામો બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતા, એમાં ડેપ્થ હતી સારી. તો હવે આપણો એ સબ્જેક્ટ નથી, આપણે ડીએનએ ટેસ્ટ કરવા જવાનું નથી કે રિયલ હુ ઇઝ ફાધર ઓફ કેલ્ક્યુલસ. એ વખતે ડીએનએ ટેસ્ટ નતા થતા, તો આપણને એમાં રસ નથી ને એક્ઝામમાં પૂછવાનું નથી. પણ કેલ્ક્યુલસમાં સૌથી પહેલું ડિફાઇન થયું ઇન્ટિગ્રેશન, વ્યાખ્યા થઈ સંકલન. સંકલનની પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત થયું વિકલન, અને વિકલનના અતિ સૂક્ષ્મ ફેરફાર માટે વ્યાખ્યાયિત થયું લક્ષ. હવે આપણે ભણીએ છીએ ઊંધા ડિરેક્શનમાં. આપણા માટે જે સીધો ડિરેક્શન છે એકોર્ડિંગ ટુ બુક ધેટ ઇઝ એકચ્યુઅલી ટોટલી ઇનવર્સ વે. પણ કંઈ વાંધો નથી, હવે સંકલનમાં પ્રવેશ્યા છે એટલે આજે સંકલનની જે અદાઓ છે એ તમને થોડી થોડી જોવા મળશે. આવી જાવ અહીંયા.
જો કે આપણી બુકમાં અનિયત સંકલન શબ્દ નથી મૂકેલો, આપણી બુકમાં ખાલી સંકલન, કારણ કે આપણી બુક એ ટોટલી એનસીઈઆરટી માંથી ટ્રાન્સલેટ કરેલી છે, જ્યારે ગુજરાત બોર્ડની જે જૂની બુક છે એમાં અનિયત. શા માટે અનિયત શબ્દ મૂક્યો? ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એવું શા માટે કહે છે? તો આપણે ધીરે ધીરે એમાં થોડો પ્રકાશ પાડીએ. પહેલા એની વ્યાખ્યા જોઈએ સંકલનની, અને પછી આપણે એમાં ડીપમાં જઈએ. પછી આજે તમને સૂત્રો આપું છું, એટલે આજથી જ જેમ આપણે વિકલનમાં કામ કર્યું હતું કે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે જે સૂત્રો એવરી ડે 5 ટાઈમ્સ લખતા હતા, એમ સંકલનના તમામ સૂત્રો દરેક વિદ્યાર્થીએ ઇન એવરી લેક્ચર 5 ટાઈમ્સ સબમિટ કરાવવાના છે, યાદ રાખજો. બરાબર? સો અનિયત સંકલનની વ્યાખ્યા આપણે પહેલા વ્યાખ્યા લઈએ. ધારો કે G એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય વિધેય છે. ધારો કે G એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય વિધેય છે તથા d/dx gx is equal to fx. G વિકલનીય વિધેય છે તથા તેનું વિકલિત f છે. તો હવે જો g નું વિકલિત f હોય તો f નું પ્રતિવિકલિત g કહેવાય. હવે ઊંધી દિશામાં આવવું છે તો g ને f નું પ્રતિવિકલિત અથવા સંકલિત અથવા પૂર્વક કહે છે. પૂર્વક એની પહેલાની વસ્તુ પ્રતિવિકલિત અથવા સંકલિત અથવા પૂર્વક કહે છે તથા સંકલિત મેળવવાની આ ક્રિયાને સંકલન કહે છે. સંકલિત મેળવવાની આ ક્રિયાને સંકલન કહે છે. આમ હવે સંકલનની વ્યાખ્યા આપણે આપીએ. આમ d/dx gx is equal to fx. that implies g નું વિકલિત f છે. બરાબર? ધીરે ધીરે શબ્દો બેજામાં ફિટ કરજો. g નું વિકલિત f છે માટે f નું પ્રતિવિકલિત g થાય. એ લખાય કેવી રીતે? તો આ dx જશે સામે, આ dx જશે સામે અને આ d નું થશે સાપોલિયું. સો gx is equal to integration fx dx. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આ d હતો એ સામે ગયો અને અહીંયા જે d હતો એનું સાપોલિયું થયું. સાપોલિયું એટલે સંકલન. સો integration fx dx is equal to gx. સો આ એની વ્યાખ્યા થઈ ગઈ. એનો મતલબ એવો થયો કે તમામ વિકલનના સૂત્રો નું જો ઊંધી દિશામાં સૂત્ર બનાવવામાં આવે તો એ સંકલનનું જ સૂત્ર થાય. બરાબર યાદ રાખજો. હવે અહીંયાથી પ્રશ્ન એ થાય કે ભાઈ અનિયત સંકલન શા માટે? એના માટે હું તમને એક નાની વસ્તુ સમજાવું છું કે આપણે જાણીએ છીએ કે d/dx sin x is equal to cos x. sin x નું વિકલિત cos x છે. તમે હું બધા જાણીએ છીએ. પણ હવે આપણે ઊંધી દિશામાં જવું છે. મતલબ પ્રતિવિકલનની વ્યાખ્યા અનુસાર dx કયું સામે ને d નું થયું સાપોલિયું. સો sin x is equal to integration cos x dx. આ dx સામે ગયું અહીંયા અને આ d નું અહીંયા સાપોલિયું થયું. તો cos નું પ્રતિવિકલિત sin છે, cos નું સંકલિત sin છે, એટલે કે cos નું પ્રતિવિકલિત sin છે. હવે આની આ જ વસ્તુ બીજી રીતે બતાવું છું. જો d/dx sin x + 3 equal to sin નું વિકલિત cos 3 નું 0, sin x નું વિકલિત cos x ને 3 નું 0.
implies પ્રતિવિકલિતની વ્યાખ્યા અનુસાર dx જશે સામે d નું થશે સાંપોલ્યું so sin x plus 3 equal to cos x dx. ત્રીજું અને છેલ્લું સ્વરૂપ લઈએ d by dx sin x minus 5 આનું વિકલિત તો કે sin નું cos અને -5 નું 0 થશે મતલબ cos x. સો પ્રતિવિકલનની વ્યાખ્યા અનુસાર dx ગયું સામે ને d નું થયું સાંપોલ્યું so sin x minus 5 is integration cos x dx. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા જો cos નું સંકલિત sin પણ હોઈ શકે, cos નું સંકલિત sin x plus 3 પણ હોઈ શકે, cos નું સંકલિત sin x minus 5 પણ હોઈ શકે. તો કહેવાનો મતલબ જે ચલ વિધેય છે એ તો બધામાં છે જ, ડિફરન્સ ઇઝ ઓફ ઓન્લી કોન્સ્ટન્ટ. માત્ર અને માત્ર અચળનો તફાવત છે, બીજો કોઈ જ નહીં. તો આ જ વસ્તુનો વ્યાપક રીતે આમ લખી શકું આમ d by dx sin x plus c d by dx sin x plus c. હવે આ c નું મૂલ્ય 0 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે, -5 પણ હોઈ શકે, કોઈ પણ અચળ હોઈ શકે. તો આનું સંકલિત થશે cos x પ્રતિવિકલનની વ્યાખ્યા અનુસાર ઇન્ટિગ્રેશન sin x plus c is equal to integration cos x dx. તો હવેથી આપણને ખબર નથી હોતી કે cos નું સંકલિત sin થશે, cos નું સંકલિત sin plus 3 થશે, cos નું સંકલિત sin minus 5 થશે કે શું થશે એ આપણને ખબર નથી. કારણ તો કે આપણને અહીંયા પ્રદેશ નથી આપેલો. હવે એ પ્રદેશ આવે ને ત્યારે નિયત સંકલન બની જશે. તો પ્રદેશ અહીંયા નિશ્ચિત નથી, એટલે પ્રદેશની અનિશ્ચિતતાના કારણે આપણને અહીંયા અચળમાં પણ અનિશ્ચિતતા જોવા મળે છે. આમ અચળમાં અનિશ્ચિતતાના કારણે તેને અનિશ્ચિત સંકલન અથવા અનિયત સંકલન પણ કહે છે. તો આ એનું સૂત્ર થઈ ગયું. બોલો ક્લિયર પોઈન્ટ? આ થઈ ગયું તેનું સૂત્ર. તો દરેક સૂત્રમાં +c તો આવશે જ, જ્યાં c ને સ્વૈર અચળ કહે છે. c ને શું કહીશું? સ્વૈર અચળ. સ્વૈર અચળ એટલે ચલિત અચળ, કે જે પ્રદેશ બદલાશે તો એના આધારે તે અચળ બદલાશે. અચળ છે એને બદલાય છે એટલે ચલિત અચળ, એટલે એને એક નવું નામ આપ્યું છે સ્વૈર અચળ. યાદ રાખજો બરાબર. પછી આપણી પાસે આવે છે સંકલનના કાર્ય નિયમો. એના પછી આપણી પાસે આવે છે સંકલનના કાર્ય નિયમો. એની પહેલા બીજી એક વસ્તુ બતાવી દઉં અહીંયાથી કે કોને શું કહેવું. જેમ કે આ વસ્તુનો ફરીથી ઉપર લખું છું ઇન્ટિગ્રેશન fx dx equal to gx. હવેથી હું +c પણ લખીશ. સમજી ગયા? એના માટે આ ઉદાહરણ આખું મેં તમને સમજાવ્યું. આખું ઉદાહરણ અહીંયા સમજાવ્યું છે. માં બરાબર યાદ રાખજો, સાંપુલિયાને સંકલનનું ચિહ્ન, સાંપોલિયું dx ને x ને સાપેક્ષ સંકલન, પછી fx ને સંકલ્ય, gx ને સંકલિત તથા c ને સ્વૈર અચળ કહે છે તથા c ને સ્વૈર અચળ કહે છે. સો આટલી વસ્તુ એના માટેની અગત્યની થઈ કે સાંપોલિયું એ સંકલનનું ચિહ્ન છે,
સાપોલિયું dx એટલે x ને સાપેક્ષે સંકલન, સાપોલિયું dt હોય તો t ને સાપેક્ષ સંકલન, સાપોલિયું d થીટા હોય તો થીટા ને સાપેક્ષ સંકલન, સાપોલિયું du હોય તો u ને સાપેક્ષ સંકલન. જેમ વિકલનમાં સાપેક્ષ રાશિ બદલાતી હતી તેમ સંકલનમાં પણ સાપેક્ષ રાશિ બદલાય છે. બરાબર. હવે c ને સ્વૈર અચળ કહે છે. હવે સંકલનના કાર્યની સંકલનના કાર્યની ભાઈ આ એવી વાનગી છે કે જે થાળીમાં પીરસી હોવા છતાં આપણે એને ખાઈ શકતા નથી. મતલબ આ બધા ટોપિક એવા છે કે તમે આખું લેક્ચર જોશો પણ કશું શું કરવાનું તૈયાર કશું નહીં, શાંતિથી જોવાનું. યાદ રાખજો આ બધા ટોપિક એવા છે, આ બધી બેઝિક વસ્તુ છે. આ હશે તો દાખલામાં એ આપણને હેલ્પફુલ રહેશે. પહેલું integration fx plus or minus gx dx equal to integration fx dx plus or minus integration gx dx. સરવાળા અને બાદબાકીમાં સાપોલિયું એટલે કે સંકલન અલગ અલગ આપી શકાય. બીજું ઇન્ટિગ્રેશન k fx dx, k અચળ છે ઇક્વલ ટુ k ઇન્ટિગ્રેશન fx dx. અચળને બહાર કાઢી શકાય. આના સિવાય આપણી પાસે કોઈ જ વધારાનો કાર્ય નિયમ નથી, કોઈ જ વધારાનું કાર્ય નિયમ નથી. સો આટલી વસ્તુ. આની ઉપરથી ચોપડીમાં એક પ્રમેય છે, આ ચોપડીમાં નથી મૂકેલો, આપણી ચોપડીમાં મૂકેલો છે કે ભાઈ જો sin નું વિકલિત cos, sin x 3 નું વિકલિત cos x 3, sin x - π નું વિકલિત cos x, બધામાં એનું છે. તો કોઈ બે વિધેયોના વિકલિત સમાન હોય જો d/dx fx is equal to d/dx gx, d/dx fx is equal to d/dx gx. જો કોઈ બે વિધેયોના વિકલિતો સમાન હોય તો તેમના સંકલિતોમાં અચળનો તફાવત આવશે. જેમ કે આનું સંકલિત આનું સંકલિત, બેની બાદબાકી કરશો તો તફાવત યા તો +3 આવશે યા તો -3 આવશે. સમજાય છે આખી વસ્તુ? ધારો કે આ બંનેના વિકલિત સમાન છે પણ એમના સંકલિત જોશો તો બાદબાકી કરશો તો તફાવત યા તો +8 આવશે યા -8 આવશે. જો બે વિધેયોના વિકલિતો સમાન હોય તો અને તો જ તેમના સંકલિતોમાં એટલે કે ઇન્ટિગ્રેશન fx dx equal to integration gx dx plus c. કોઈ એક બાજુએ અચળ આપણને જોવા મળશે, મતલબ બેવની બાદબાકી. જો gx ને આ બાજુ લઈશ ને તો બાદબાકી c એટલે કે કંઈક અચળ બાદબાકી જોવા મળશે. આવો એક પ્રમેય હતો પણ આપણી ચોપડીમાં મૂકેલો નથી. આનું અર્થઘટન આ થાય કે બે વિધેયોના વિકલિત સમાન છે તો તેમના સંકલિતમાં તફાવત માત્ર અચળનો જ જોવા મળે, એમાં ચલ પદ આવશે નહીં. બરાબર છે? તો આ કાર્ય નિયમો ખાસ લખી લો, વ્યાખ્યા સમજી લો એટલે આગળ. હવે સંકલનના સૂત્રો આપણે લઈએ છે. ચોપડી કરતા કદાચ 2-4 સૂત્રો આપણે વધારે હશે. આ તમામ સૂત્રો જે હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું, બધા જ સૂત્રો દરેક વિદ્યાર્થીએ અને દરેક લેક્ચરમાં એડ પણ થતા જશે. બધા જ સૂત્રો દરેક વિદ્યાર્થીએ દરેક લેક્ચરમાં 5-5 વખત લખી એની પીડીએફ બનાવી અને મને સેન્ડ કરવાની છે. અને બીજી વસ્તુ કહી દઉં કે અઠવાડિયે અથવા 15 દિવસે એક વખત હું એ બધા જ સૂત્રોનું બંચ લઈ હોમવર્કના ચોપડા લઈને બોલાવવાનો છું. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી મને હોમવર્ક બતાવી નથી ગયા. ખાસ કહું છું, યાદ રાખજો, આવતા વીકમાં હું ફરીથી પેરેન્ટ્સ સાથે વાત કરીને તમને બોલાવવાનો છું. એટલે તમારા ચોપડા તૈયાર ના હોય ને તો તમને 2 દિવસ આપું છું, પતાવી દેજો, નહીતર તમને મુશ્કેલી થશે.
ગયા અઠવાડિયે મેં વિદ્યાર્થીઓને બોલાયા હતા, બહુ લિમિટેડ સ્ટુડન્ટ્સ મને હોમવર્ક બતાવી ગયા છે અને સંકલન માટે તો અત્યારથી કહી રાખું છું કે 5-5 વખત લખેલા બધા જ સૂત્રો ડિપોઝિટ કરજો. હું બધા જ તમારી જોડે મંગાવીશ, કારણ કે મારી પાસે લેક્ચર હશે જ. નંબરના કેટલા લેક્ચર્સ થયા છે? 7 લેક્ચર, તો 7 પંચા 35 વખત મને સૂત્રો બતાવવાના. બીજી વસ્તુ કહી દઉં કે પહેલા લેક્ચરમાં બધા સૂત્રો 20 વખત લખવાના છે. જેમ કે આજે હું સૂત્રો સમજાવું છું, એ સૂત્રો તમને પહેલા 20 વખત લખવાના, પછી દર લેક્ચરમાં 5 વખત. એટલે પહેલી વખતમાં 20 વખત એ પણ કહી દઉં. એટલે ધારો કે 7 લેક્ચર થયા છે તો પહેલા લેક્ચરના 20 વખત અને બાકીના 6 લેક્ચરના 6 પંચા 30. એમ 7મા લેક્ચરમાં મને 50 વખત સૂત્રો તમારે બતાવવાના રહેશે. હું ગમે ત્યારે મંગાવીશ, એ વખતે એવું બહાનું નહીં ચલાવું કે નોટ નથી મળતી કે પેજ નથી મળતા કે આમ કે તેમ. એ તમારી પોતાની જવાબદારી રહેશે, યાદ રાખજો. ચલો સૂત્રો ઉપર આગળ જઈએ. આ જે સૂત્રો તમારે લખવાના છે, પહેલું સૂત્ર ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1 plus c. હવે આ સૂત્ર બન્યું કેવી રીતે? તો એક સૂત્ર પૂરતી તમને ખાલી માહિતી આપું છું, પછી આપણે આગળ જઈશું. કે d by dx તમે આનું વિકલન કરો, x raised to n plus 1 upon n plus 1 plus c. આનું વિકલન કરશો ને તો જુઓ 1 upon n plus 1 અચળ, x raised to n plus 1 નું વિકલિત થશે કે n plus 1 into x raised to n અને c નું 0. આ ગયું એટલે આનો જવાબ આવ્યો x raised to n. હવે dx ગયું સામે ને d નું થયું સાપોલ્યું, એટલે આ આપણું સૂત્ર બની ગયું. તો બધા સૂત્રો આવી રીતે ઊંધી દિશામાં જ વ્યાખ્યાયિત કરેલા છે. તમારે તો ડાયરેક્ટ સૂત્રો જ યાદ રાખવાના છે, બરાબર યાદ રાખજો. ચલો બીજું સૂત્ર ઇન્ટિગ્રેશન a raised to x dx is equal to a raised to x upon log a. પહેલામાં ગુણાકારમાં આવતું હતું તો આમાં ભાગાકારમાં આવશે, યાદ રાખજો. ઇન્ટિગ્રેશન a raised to x dx is equal to a raised to x upon log a base e. base e લખ્યો હોય તો પણ ચાલે, નહીં લખ્યો હોય તો પણ ચાલશે. ત્રીજું સૂત્ર ઇન્ટિગ્રેશન e raised to x dx is equal to e raised to x plus c. મતલબ e raised to x નું સંકલન પણ e raised to x અને e raised to x નું વિકલન પણ e raised to x જ થાય. ચોથું, હવે ત્રિકોણમિતિય વિધેય. ચોથું ઇન્ટિગ્રેશન sin x dx is minus cos x plus c. cos નું વિકલિત માઈનસ sin છે, માટે sin નું પ્રતિવિકલિત એટલે સંકલિત માઈનસ cos થાય. પાંચમું ઇન્ટિગ્રેશન cos x dx equal to sin x plus c. छठુं इंटीग्रेशन tan x dx. 6 ત્રિકોણમિતિય વિધેયોના આવા સૂત્રો છે. इंटीग्रेशन tan x dx equal to log mod sec x plus c, અથવા આનો બીજો જવાબ છે minus log mod cos x plus c. દાખલામાં ધીરે ધીરે આ બધી જ વસ્તુ સમજાઈ જશે. 3 થયા ને, હવે 6 વિધેયના સૂત્રો આપણને મળશે. તો હવે cot માટેની વાત આવી. 7મું સૂત્ર ઇન્ટિગ્રેશન cot x dx is equal to log mod sin x plus c. પછી 8મું ઇન્ટિગ્રેશન sec x dx is equal to, ભાઈ sec નું સંકલિત, sec નું વિકલિત શું તો કે secant, એટલે આનું ઊંધું થશે તો કે sec x નું એક આ થશે log mod sec x plus tan x plus c, અથવા log mod sec
પાઈ બાય 4 પ્લસ x બાય 2 પ્લસ c. સેકનું એક આવું પણ સ્વરૂપ છે, ચોપડીમાં કદાચ આપ્યું છે કે નહીં, આઈ ડોન્ટ નો, નથી આપ્યું, પણ યાદ રાખજો તમે. x પાઈ બાય 4 પ્લસ x બાય 2 પ્લસ c. પછી નવમું સૂત્ર ઇન્ટિગ્રેશન cosec x dx. તો આનો પહેલો જવાબ log mod cosec x minus cot x plus c અથવા log mod tan x by 2 plus c. સોરી, અહીંયા tan આવશે, 10 log mod tan pi by 4 plus x by 2 plus c અને અહીંયા log mod tan x by 2 plus c. તો જો છ વિધેય છે કે sin cos tan cot sec cosec. હવે આ 10 હજી ત્રિકોણમિતિય વિધેયો ચાલે છે. ઇન્ટિગ્રેશન sec square x dx. tan x નું વિકલિત sec square x છે, માટે sec square x નું પ્રતિ વિકલિત એટલે કે સંકલિત થાય tan x plus c. પછી 11 ઇન્ટિગ્રેશન cosec square x dx is equal to minus cot x plus c. વર્ગવાળાના બે સ્વરૂપ છે. બીજા ચાર વર્ગવાળા છે ને એ હું તમને નાના નાના દાખલાઓમાં સમજાવી દઈશ. અત્યારે અહીંયા આપણે એને બ્રેક આપીએ છીએ. એના પછી અન્ય સ્વરૂપો. તો 12મું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 upon, હવે આ લોકોએ x² + 1 ની રીતે લીધું છે, હું તમને વ્યાપક સ્વરૂપમાં સમજાવું છું, ધ્યાન રાખજો. 1 upon x² + a² dx. આનો જવાબ આવશે 1 upon x² + a², 1 upon a tan inverse x upon a plus c. હવે આપણી ચોપડીમાં આ સૂત્ર કેવી રીતે આપ્યું છે જુઓ. ઇન્ટિગ્રેશન 1 upon x² + 1 dx. તો આપણી ચોપડીમાં આ સૂત્ર આવી રીતે આપ્યું છે, એની જગ્યાએ 1 છે એટલે એ જવાબ તમને આવી રીતે આપ્યો છે. તો કહેવાનો મતલબ કે જ્યારે અહીંયા અચળ આવશે ત્યારે તમને મુશ્કેલી થવાના ચાન્સીસ છે, એટલે આપણે આ સ્વરૂપમાં જ સૂત્રને યાદ રાખીશું. આ એનો બેઝ યાદ રાખજો. એકલું આ કરશો અને આવું સ્વરૂપ આવશે તો તમે ફસાઈ જશો. સો આ સ્વરૂપ જ આપણા માટે હિતાવહ છે. 13 ઇન્ટિગ્રેશન 1 upon x² - a² dx. 1 upon x² - a² dx. So equal to 1 upon 2a log mod x minus a upon x plus a plus c. આવું જ માઈનસ સાથે ઊંધું આવશે. 14મું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 upon a² minus x² dx is equal to 1 upon 2a log mod a plus x એટલે કે x plus a upon x minus a. હવે કેટલીક ચોપડીમાં a plus x upon a minus x આપેલું હશે. માનાંકના કારણે એ વસ્તુ ચાલે છે, એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે મિક્સ ના થઈ જાય આ બધા સૂત્રો. આ જે નજીકના સ્વરૂપો છે ને એમાં ગડબડ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જો આ ત્રણ સૂત્રો 1 upon વાળા, હવે આના ત્રણ સૂત્રો વર્ગમૂળ સાથે આવશે, જોતા જાઓ. આનું આ સ્વરૂપ પણ વર્ગમૂળ સાથે. તો 15મું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 upon under root x² plus a² dx is equal to log mod x plus root as it is plus c. 16મું સૂત્ર integration 1 upon under root x² minus a² dx. આનું આ જ સૂત્ર x plus root x² minus a² plus c. 17મું સૂત્ર integration 1 upon under root a² minus x² dx equal to sin inverse x upon a plus c અથવા minus cos inverse
x upon a plus c. ભાઈ sin ઇન્વર્સ નું cos ઇન્વર્સ માં અને cos ઇન્વર્સ નું sin ઇન્વર્સ માં રૂપાંતર કરી શકાય. sec ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં અને tan ઇન્વર્સ નું sec ઇન્વર્સ માં રૂપાંતર કરી શકાય. cot ઇન્વર્સ નું tan ઇન્વર્સ માં અને tan ઇન્વર્સ નું cot ઇન્વર્સ માં. sec ઇન્વર્સ નું cosec ઇન્વર્સ. કદાચ મેં આગળ મિસ્ટેક કરી હોય તો સમજી લેજો. તો હવે એ સૂત્ર આવે છે પ્રતિવિધેય વાળા, ધ્યાન રાખજો. આ તો આવી ગયું ને, એટલે આની જગ્યાએ જો તમે આમ લખી શકો ઇક્વલ ટુ -1 upon a cot inverse x upon a plus c, અને 18મું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 upon mod x into under root x square minus a square dx is equal to sec inverse x upon a plus c અથવા minus cosec inverse x upon a plus c. આટલા સૂત્રો તમારી પાસે છે. ઉલટાને મેં ચોપડી કરતા વધારે લખાયા છે એમ કહો તો ચાલે. 19મું એક સ્વરૂપ બીજું છે ઇન્ટિગ્રેશન 1 upon x dx is log mod x plus c. log x નું વિકલિત 1 upon x છે, તો 1 upon x નું log x નું વિકલિત 1 upon x છે, તો 1 upon x નું પ્રતિવિકલિત એટલે કે સંકલિત થશે log mod x. mod એટલા માટે લખીશું કે આ અનિયત સંકલન છે, અહીં આપણને પ્રદેશ આપેલ નથી માટે એ લખવું જરૂરી છે. બાકી લગભગ બધા સૂત્રો આપણી પાસે આવી ગયા છે. ઉલટાના વધારે આપ્યા હશે પણ ઓછા નહીં. બરાબર. સો આટલા સૂત્રો પહેલા લેક્ચરમાં તમારે 20 વખત અને પછી દરેક લેક્ચરમાં 5 વખત કમ્પલસરી સબમિટ કરાવવાના છે. અને આ બધી જ કોપી સાચવી રાખજો, કારણ કે હું ક્લાસ પર વારાફરતી બધાને આ વસ્તુ જોવા ગમે ત્યારે બોલાવીશ, એના માટે તમે એલર્ટ રહેજો. તો આજે દાખલા ન ચલાવતા આટલી વસ્તુ તમને હોમવર્કમાં આપું છું. એક તો સંકલનની જે બેઝિક વસ્તુ એ હતી એ આપી, અને આ સૂત્રો, કારણ કે સૂત્રો નહીં આવડે તો વિકલનમાં સાતત્યનો ટોપિક હતો એટલે લગભગ 3 લેક્ચર એ ચાલ્યો, ત્યાં સુધી તમારા સૂત્રો તૈયાર થઈ ગયા. અને જેવું વિકલન ચાલુ થયું એ વખતે તમારી પાસે સૂત્રો રેડી હતા. પણ સંકલનમાં પહેલા લેક્ચર થી ને પહેલા દિવસથી જેવું સ્વાધ્યાય ચાલુ થશે આ સૂત્રોનો ઉપયોગ ચાલુ થઈ જશે. એટલે આજે દાખલા ન ચલાવતા તમારા હિતમાં આવતા લેક્ચરમાં આપણે દાખલા લઈશું. અને આજે આપણું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય.